નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક પ્રજાપતિ પૂર્વધારણા પરીક્ષણની વ્યાખ્યાન શ્રેણીમાં આપનું સ્વાગત કરું છું. અગાઉના વ્યાખ્યાન નંબર 1 થી 6 માં આપણે સમષ્ટિના પ્રચલો, સમષ્ટિ મધ્યક અને સમષ્ટિના પ્રમાણની સાર્થકતાના પરીક્ષણો વિશે અભ્યાસ કર્યો. આજના વ્યાખ્યાન નંબર 7 માં આપણે સમષ્ટિના વિચરણ અથવા સમષ્ટિના પ્રમાણિત વિચલનની સાર્થકતાનું કઈ રીતે પરીક્ષણ કરવું તે અંગેનો અભ્યાસ કરીશું. અને આ સાર્થકતાના પરીક્ષણ માટે આપણે કાય-સ્ક્વેર વિતરણની પણ ઓળખ મેળવીશું અને તે રીતે આપણે થોડા ઉદાહરણો સાથે કઈ રીતે આપણે વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરવું તે અંગે આ વ્યાખ્યાનમાં સમજીશું. તો ચાલો મિત્રો, આપણે હવે સમજીએ કે સમષ્ટિના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ આપણે પૂર્વધારણા પરીક્ષણના કયા પરીક્ષણના ઉપયોગથી કરી શકીશું. આપણે આગળના વ્યાખ્યાનોમાં જે પ્રચલોની સાર્થકતાનું પરીક્ષણ કર્યું છે તે પ્રચલોમાં સમષ્ટિના મધ્યક અને સમષ્ટિના પ્રમાણની સાર્થકતાના પરીક્ષણો જોયા છે. અને આપણે જોયું હતું કે આ પ્રચલોની સાર્થકતાના પરીક્ષણ માટે આપણે અત્યાર સુધી ઝેડ વિતરણ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને ટી વિતરણનો ઉપયોગ કર્યો હતો અથવા ટી ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કર્યો હતો. હવે જ્યારે આપણે સમષ્ટિના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરવાનું થાય ત્યારે આપણે બીજા એક નવા પ્રકારના વિતરણનો ઉપયોગ કરવાનો છે, જેને આપણે કાય-સ્ક્વેર વિતરણ કહીશું અથવા અંગ્રેજીમાં કાય-સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે કાય-સ્ક્વેર વિતરણ શું છે, તેનો વક્ર કેવા પ્રકારનો હોય છે, કાય-સ્ક્વેર વિતરણના ટેબલનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ખ્યાલ મેળવીએ અને પછી આપણે સમષ્ટિના વિચરણની સાર્થકતાના પરીક્ષણ માટે કેવી રીતે કાય-સ્ક્વેર વિતરણનો ઉપયોગ થાય તે સમજીએ. તો કાય-સ્ક્વેર વિતરણ જે છે તે તમે જેમ યુનિટ નંબર 2માં શીખી ગયા હશો, એક ગામા વિતરણનો અભ્યાસ કર્યો હશે અથવા ગામા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ કર્યો હશે. તો ગામા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણી પાસે બે પેરામીટર હોય છે, આલ્ફા અને બીટા. તો કાય-સ્ક્વેર વિતરણ જે છે એ આલ્ફા અને બીટાની પર્ટિક્યુલર કિંમતો લેવાથી મળતું વિતરણ છે. તો કાય-સ્ક્વેર વિતરણનું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એટલે કે સંભાવના વિધેય આ પ્રમાણેનું હોય છે. fx બરાબર 1/2 ગામા ન્યુ બાય 2 x રેઝ ટુ ન્યુ બાય 2 -1 e x/2 જ્યારે x ધન હોય ત્યારે, અને બાકીના કિસ્સાઓમાં આ જે સંભાવના વિધેય છે તેની કિંમત 0 લઈશું. તો અહીં આ જે ન્યુ છે તે કાય-સ્ક્વેર વિતરણનો પ્રચલ છે અથવા પેરામીટર છે. આ ન્યુની જુદી જુદી કિંમતો માટે આપણને જુદા જુદા કાય-સ્ક્વેર વિતરણો મળે છે. તો અહીં આપણે જસ્ટ સમજવા માટે કાય-સ્ક્વેર વિતરણનું સંભાવના વિધેય જોયું. આપણે કાય-સ્ક્વેર વિતરણના સંભાવના વિધેયનો અહીં ઉપયોગ કરવાના નથી, આપણે કાય-સ્ક્વેર વિતરણના વક્રનો ઉપયોગ કરવાના છીએ. તો કાય-સ્ક્વેર વિતરણનો વક્ર જે છે એ આ કાય-સ્ક્વેર વિતરણનો જે પ્રચલ છે જેને આપણે ન્યુ વડે ઉચ્ચાર કરીએ છીએ તેની કિંમતો પર આધાર રાખે છે. ન્યુની જુદી જુદી કિંમતો માટે આપણને જુદા જુદા કાય-સ્ક્વેર વિતરણો અને તે જ પ્રમાણે જુદા જુદા પ્રકારના કાય-સ્ક્વેર વિતરણના વક્રો મળે છે. તો અહીં મેં કાય-સ્ક્વેર વિતરણના વક્રો આ જે પેરામીટર ન્યુ છે તેની 3 કિંમતો ન્યુ બરાબર 8, ન્યુ બરાબર 12 અને ન્યુ બરાબર 20 માટે દર્શાવ્યા છે. અને આપણે જોઈ શકીએ છીએ કે કાય-સ્ક્વેર વિતરણનો જે વક્ર છે તે આ પ્રકારનો વક્ર છે, એટલે કે તે સિમેટ્રિક નથી. આપણે જોઈ શકીએ છીએ કે જે બે ટેલ છે અથવા જે બે પૂંછ છે તેમાંથી જમણી બાજુની પૂંછ લાંબી છે, અથવા આપણે એવું કહી શકીએ કે કાય-સ્ક્વેર વિતરણને જમણી બાજુ લોંગર ટેલ હોય છે ડાબી બાજુની સરખામણીમાં. એટલે આપણને અહીં સમમિતિ જોવા મળતી નથી, પણ અસમમિતિ એટલે કે અસિમેટ્રી જોવા મળે છે. વધુમાં આપણે અહીંથી જોઈ શકીએ છીએ કે જે કાય-સ્ક્વેરની કિંમતો છે તે હંમેશા 0 અથવા 0 કરતાં મોટી જ હોય છે.
એટલે કાઈ સ્ક્વેર વિતરણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લેતું નથી અથવા ઋણ સંખ્યાઓ લેતું નથી. કાઈ સ્ક્વેર વિતરણની કિંમતો હંમેશા 0 અથવા 0 કરતાં મોટી હોય છે. અને કાઈ સ્ક્વેર વિતરણ આ જે ન્યૂની કિંમત છે તેના પર આધાર રાખે છે. તો આપણે એ ધ્યાનમાં રાખીશું કે આ જે ન્યૂ છે તે કાઈ સ્ક્વેર વિતરણનો પ્રચલ છે, જે આપણે અહીં સંભાવના વિધેયના સૂત્રમાં પણ જોઈ શકીએ છીએ. અહીં આપણે ન્યૂનો ઉપયોગ કર્યો છે. તો ન્યૂની જુદી જુદી કિંમતો માટે આપણને જુદા જુદા સંભાવના વિધેય મળશે અને તે જ પ્રમાણે ન્યૂની જુદી જુદી કિંમતો માટે આ જુદા જુદા સંભાવના વિધેયના જુદા જુદા વક્રો આપણે જોઈ શકીએ છીએ. આ જે ન્યૂ છે તેને સ્વાતંત્ર્યની માત્રા એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કહેવાય છે. જે રીતે આપણે ટી વિતરણમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ લીધું હતું તે જ રીતે આ જે ન્યૂ છે એ કાઈ સ્ક્વેર વિતરણ માટે સ્વાતંત્ર્યની માત્રા અથવા ડિગ્રીઝ ઓફ ફ્રીડમ થશે. અને આપણે જોયું તેમ કાઈ સ્ક્વેર વિતરણનો જે વક્ર છે તે સમમિતિ એટલે કે સિમેટ્રી ધરાવતો નથી અને જમણી બાજુ લાંબી પૂંછ ધરાવે છે. હવે જ્યારે આપણે કાઈ સ્ક્વેર વિતરણનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે કાઈ સ્ક્વેરની જુદી જુદી કિંમતો માટે આપણે કાઈ સ્ક્વેર વિતરણના ટેબલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જ્યારે પણ આપણે કાઈ સ્ક્વેર વિતરણના ટેબલનો ઉપયોગ કરતા હોઈએ તો આપણને ટેબલમાં કેવી કિંમતો આપેલી હશે તે અંગે જોઈએ. ધારો કે આ કાઈ સ્ક્વેર વિતરણનો વક્ર છે ન્યૂની કોઈ પર્ટિક્યુલર કિંમત માટે, અને ધારો કે આ જે કિંમત છે જે આ હોરિઝોન્ટલ એક્સિસ પર છે તે કાઈ સ્ક્વેરની એવી કિંમત છે કે તેની જમણી બાજુના જે વક્રનો ભાગ છે તેનું ક્ષેત્રફળ આલ્ફા છે. એટલા માટે આ જે કિંમત છે કાઈ સ્ક્વેરની તેને કાઈ સ્ક્વેર આલ્ફા વડે દર્શાવાય છે અને તેને આપણે ક્રિટિકલ વેલ્યુ કહીશું કાઈ સ્ક્વેર વિતરણની. જે રીતે આપણે ઝેડ વિતરણમાં ક્રિટિકલ વેલ્યુને ઝેડ આલ્ફા વડે દર્શાવતા હતા, ટી વિતરણમાં ક્રિટિકલ વેલ્યુને ટી આલ્ફા વડે દર્શાવતા હતા, તે જ રીતે કાઈ સ્ક્વેર આલ્ફા એ કાઈ સ્ક્વેર વિતરણની એવી કિંમત છે કે જેથી કાઈ સ્ક્વેર આલ્ફાની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ આલ્ફા જેટલું થાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આ ક્ષેત્રફળ જે છે તે આ સંભાવના જેટલું થાય, જે આપણને ખબર છે સંભાવના વિતરણના ખ્યાલ પરથી. તો આપણે એવું કહી શકીએ કે કાઈ સ્ક્વેરની કિંમત કાઈ સ્ક્વેર આલ્ફા કરતાં મોટી થાય તેની સંભાવના આલ્ફા છે. તો હવે આ જે ન્યૂ એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે અને આલ્ફા જેને આપણે સાર્થકતાની કક્ષા અથવા લેવલ ઓફ સિગ્નિફિકન્સ કહીએ છીએ, તે બેનો ઉપયોગ કરીને આપણે આ જે કાઈ સ્ક્વેર આલ્ફા છે તેની આપેલા સ્વાતંત્ર્યની માત્રા માટે ટેબલનો ઉપયોગ કરીને કિંમત શોધી શકીએ. તો ટેબલમાં આપણને આ પ્રકારનું ટેબલ આપણે જોઈશું. અહીં આ એક કોલમ આપી હશે જેમાં સ્વાતંત્ર્યની માત્રાની જુદી જુદી કિંમતો આપી હશે. આ બાજુ આપણને આ જે આલ્ફા એટલે કે આ જે એરિયા છે, આ કાઈ સ્ક્વેર આલ્ફાની જમણી બાજુનો એરિયા અથવા લેવલ ઓફ સિગ્નિફિકન્સ સાર્થકતાની કક્ષા છે તે આપેલી હશે, તેની જુદી જુદી કિંમતો આપેલી હશે. તો ધારો કે આપણે આ જે ન્યૂની કિંમત અને આલ્ફાની કિંમત માટે કાઈ સ્ક્વેર આલ્ફાની કિંમત શોધવી હોય તો જે ન્યૂની કિંમત આપી હોય તે અને આ આલ્ફાની જે કિંમત આપી હોય તે અંગેના કોલમોમાં આપણે આ રો અને આ કોલમમાં જોઈશું અને તેને સંબંધિત જે કિંમત હશે તે આપણને કાઈ સ્ક્વેર આલ્ફા ક્રિટિકલ વેલ્યુ આપશે. તો અહીં આપણે એક કાઈ સ્ક્વેર ટેબલ વિશે થોડો ખ્યાલ અહીંયાથી પણ જોઈ લઈએ. જેમ આપણે ચર્ચા કરી એમ આ જે કોલમ છે તેની નીચે જુદી જુદી ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્યની માત્રાઓ આપેલી છે. આ જે બધી કિંમતો છે તે સાર્થકતાની કક્ષા અથવા જમણી બાજુના પૂંછમાં આપણે જે એરિયા લીધો તે કિંમતો આપેલી છે, એટલે કે આલ્ફાની જુદી જુદી કિંમતો આપી છે. ધારો કે આપણે આલ્ફા બરાબર 0.90 લઈએ અને ન્યૂ બરાબર 10 લઈએ. તો કાઈ સ્ક્વેર આલ્ફા ન્યૂ તે શોધવા માટે આપણે આલ્ફા બરાબર 0.90 અને ન્યૂ બરાબર
10. તો અહીં આપણે ન્યૂ બરાબર 10 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સુધી જઈશું અને આ રોમાં આપણે આલ્ફા બરાબર 0.90 સુધી જઈશું અને આ બે જે રેખાઓ છે તે જ્યાં છેદે તે આપણી કિંમત આવશે chi² ક્રિટિકલ વેલ્યુ, એટલે કે અહીં 4.865 થશે. તો આપણે યાદ રાખીશું કે chi²નું જે વિતરણની ટેબલો છે તેમાં આપણી પાસે આ જે chi² આલ્ફાની જે કિંમત છે તેમની જમણી બાજુના વિસ્તારનું ક્ષેત્રફળ જ આપેલું હોય છે. ડાબી બાજુની ટેલમાં ધારો કે આપણે એરિયા લઈએ તો તેના માટે આપણે તે એરિયાના પૂરક એરિયા તરીકે એ સ્વરૂપમાં આપણે રૂપાંતર કરીને આ બાજુ પણ આપણે જ્યારે આ પ્રદેશ લઈએ તો તેને સંબંધિત chi²ની ક્રિટિકલ વેલ્યુ શોધી શકીશું. તો આ રીતે આપણે chi² ટેબલનો ઉપયોગ જ્યારે આ વિચરણની સાર્થકતાના પરીક્ષણમાં જરૂર પડશે તે રીતે કરીશું. ધારો કે આપણને આ જે એરિયા છે તે એરિયા આલ્ફા છે, એટલે કે આ જે chi²ની કિંમત છે તેની ડાબી બાજુનો વિસ્તારનું ક્ષેત્રફળ આલ્ફા છે. તો હવે આપણે જાણીએ છીએ તેમ આ chi² આલ્ફાનો અર્થ એવો થાય કે તેની જમણી બાજુનો એરિયા જે છે તે આલ્ફા છે, એટલે કે આ જે chi² ગ્રેટર ધેન chi² આલ્ફા થાય તેની સંભાવના આલ્ફા જેટલી છે. તો આ કિંમત શોધવા માટે આપણે આ જે કિંમત છે chi²ની તેની જમણી બાજુના વિસ્તારનું ક્ષેત્રફળ ધ્યાને લેવું પડશે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંભાવના વિતરણનો વક્ર હોય તો એ વક્રની દ્વારા જે વિસ્તાર રોકાતો હોય તેનું ક્ષેત્રફળ હંમેશા 1 થાય છે. એટલે ડાબી બાજુનું ક્ષેત્રફળ આલ્ફા હોય તો જમણી બાજુનું ક્ષેત્રફળ 1 ઓછા આલ્ફા થશે. એટલે આ કિંમત chi²ની એવી છે કે તેની જમણી બાજુના વક્રના નીચેના પ્રદેશનું ક્ષેત્રફળ 1 ઓછા આલ્ફા જેટલું છે. એટલે આપણે એવું કહી શકીએ કે chi² એ chi² 1 - આલ્ફા કરતાં મોટી કિંમત લે તેની સંભાવના 1 ઓછા આલ્ફા થાય. એટલે જ્યારે ધારો કે આપણી પાસે આલ્ફા બરાબર 0.01 છે, આ જે ક્ષેત્રફળ છે તે ધારો કે 0.01 છે, તો આપણે અહીં 1 - આલ્ફામાં 0.01 મૂકીશું, એટલે કે chi² 1 ઓછા 0.01 એટલે 0.99 થશે અને અહીં પણ 1 - આલ્ફા એટલે 0.99 થશે. તો જ્યારે ટેબલનો ઉપયોગ કરીશું ત્યારે આપણે આ જે કિંમત છે 0.99 તેની નીચે જોઈશું. અહીં 0.99 આપેલા છે, તો આ કોલમની નીચે જોવાનું છે. આપણે અહીં આલ્ફા બરાબર 0.01 લીધું છે તો તેની નીચે જોવાનું નથી. આપણે chi² ટેબલમાં હંમેશા ધ્યાન રાખીશું કે chi² આલ્ફા એ chi² ટેબલની એવી કિંમત છે કે તેની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ આલ્ફા જેટલું થાય. તો અહીં આપણને આ જે chi²ની કિંમત છે તેની ડાબી બાજુનું ક્ષેત્રફળ આલ્ફા આપેલું છે, એટલે આપણે સૌ પ્રથમ તેની જમણી બાજુનું ક્ષેત્રફળ શોધ્યું તે 1 - આલ્ફા જેટલું થાય. એટલે ટેબલનો ઉપયોગ કરતી વખતે આપણે આ 1 - આલ્ફા છે તેની કિંમત ધ્યાને લઈશું. અને આ પ્રકારનું આપણને જ્યારે લેસ ધેન પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા હશે ત્યારે આપણે ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ આપેલું હશે ત્યારે આપણે આ પ્રકારનું એનાલિસિસ કરવું પડશે. તે જ રીતે જ્યારે આપણી પાસે નોટ ઇક્વલ ટુ પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા હશે ત્યારે પણ આપણે આ પ્રકારનું એનાલિસિસ કરીને ટેબલનો ઉપયોગ કરવાનો થશે. કારણ કે ટેબલમાં હંમેશા આપણને એવી જ કિંમતો આપી છે chi² આલ્ફાની કે જેથી chi² આલ્ફાની જમણી બાજુનું ક્ષેત્રફળ આલ્ફા જેટલું થાય. તો હવે આપણે આ જે સમષ્ટિના વિચરણનું જે સાર્થકતાનું પરીક્ષણ છે તેનો અભ્યાસ કરીએ. અને આ વિચરણની સાર્થકતાના પરીક્ષણમાં આપણે chi² વિતરણનો ઉપયોગ કરવાના છીએ.
તેથી આપણે સૌપ્રથમ chi-square વિતરણનો અભ્યાસ કર્યો. આ જે ટેસ્ટ છે તેને chi-square ટેસ્ટ ફોર પોપ્યુલેશન વેરિયન્સ પણ કહેવાય છે. અને આપણે જાણીએ છીએ કે વિચરણનું વર્ગમૂળ લેતા આપણને સમષ્ટિનો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે છે. એટલે જ્યારે આપણે સમષ્ટિના પ્રમાણિત વિચલનની સાર્થકતાનું પરીક્ષણ કરવું હોય કે સમષ્ટિના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરવું હોય, આપણે હંમેશા chi-square વિતરણનો જ ઉપયોગ કરીશું. એટલે આ જે ટેસ્ટ છે અથવા આ જે પરીક્ષણ છે એ ફક્ત સમષ્ટિ વિચરણ માટેનું જ નથી, કારણ કે સમષ્ટિ વિચરણનું ધન વર્ગમૂળ સમષ્ટિનું પ્રમાણિત વિચલન આપે છે. તેથી જ્યારે આપણે સમષ્ટિના પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરવાનો હોય કે સમષ્ટિના વિચરણનો પરીક્ષણ કરવાનું હોય, આપણે હંમેશા આ જ ટેસ્ટનો ઉપયોગ કરીશું. તે આપણે ધ્યાનમાં રાખીશું. ઘણીવાર તમને સમષ્ટિના વિચરણનું પરીક્ષણ કરવાનું પૂછશે, ઘણીવાર તમને સમષ્ટિના પ્રમાણિત વિચલનની સાર્થકતાનું પરીક્ષણ કરવાનું પૂછશે. તો એ બંને કિસ્સામાં આપણે chi-square ટેસ્ટ ફોર પોપ્યુલેશન વેરિયન્સનો જ ઉપયોગ કરવાનો છે. હવે જ્યારે આપણે ધારો કે સમષ્ટિના વિચરણ સિગ્મા સ્ક્વેરની સાર્થકતાનું પરીક્ષણ કરવું છે, તો અહીં આપણે પહેલાં શૂન્ય પૂર્વધારણા લઈશું. ધારો કે સમષ્ટિના વિચરણની કોઈ કિંમત આપણે ધારો કે સિગ્મા 0 સ્ક્વેર વડે દર્શાવીએ. તો આપણી શૂન્ય પૂર્વધારણા આ પ્રકારની હશે અને આપણે હંમેશા તે સાચી છે તેવું માનીને તેનું પરીક્ષણ કરવાનો પ્રયત્ન કરીશું. આપણી જે વૈકલ્પિક પૂર્વધારણા છે એ 3 પ્રકારની થશે. સિગ્મા સ્ક્વેર એ સિગ્મા 0 સ્ક્વેર જેટલું નથી, અથવા સિગ્મા સ્ક્વેર એ સિગ્મા 0 સ્ક્વેર કરતાં ઓછું છે, સિગ્મા સ્ક્વેર એ સિગ્મા 0 સ્ક્વેર કરતાં મોટું છે. તો આ પ્રકારની જ્યારે વૈકલ્પિક પૂર્વધારણા હશે ત્યારે આપણે એ જે પરીક્ષણ છે તેને દ્વિપુચ્છ પરીક્ષણ કહીશું, આને ડાબી બાજુનું પુચ્છ પરીક્ષણ કહીશું અને આને રાઇટ ટેલ્ડ ટેસ્ટ એટલે જમણી પુચ્છ પરીક્ષણ કહીશું. તો હવે આપણને બીજું ધ્યાનમાં લેવાનું છે, સાર્થકતાની કક્ષા આપેલી હશે અને આ જે પરીક્ષણ છે તેમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણે n-1 લઈશું, જ્યાં n એ જે નિદર્શ આપણને આપેલું છે તેનું કદ છે. જ્યારે પણ આપણે આ પરીક્ષણ કરીશું ત્યારે આપણે સમષ્ટિના વિચરણને કોઈ કિંમત સિગ્મા 0 સ્ક્વેર છે તેનું પરીક્ષણ કરી રહ્યા છીએ. તો આપણે શું કરીશું, આ સમષ્ટિ છે તેનો વિચરણનું પરીક્ષણ આપણે કરવું છે. તો સમષ્ટિમાંથી આપણે એક નિદર્શ લઈશું. ધારો કે તે નિદર્શનું કદ n છે અને તે નિદર્શનું પ્રમાણિત વિચલન અથવા તે નિદર્શનો વિચરણ આપણને આપેલું હશે. જો નિદર્શનો વિચલન ન આપ્યો હોય અને નિદર્શના અવલોકનો આપેલા હોય તો આપણે નિદર્શના વિચરણનું સૂત્ર આપણે જોયેલું છે, તેનો ઉપયોગ કરીને આપણે નિદર્શનો વિચરણ શોધીશું. અને આપણે બીજું સરળ સૂત્ર પણ જોયેલું છે, સિગ્મા x સ્ક્વેર ઓછા n x બારનો વર્ગ n ઓછા 1. તો આપણી અનુકૂળતા અથવા સરળતા મુજબ આપણે જે સૂત્રનો ઉપયોગ કરવો હોય તેનો ઉપયોગ કરીને આપણે નિદર્શનું વિચરણ શોધીશું. જો આપણને વિચરણ ન આપેલું હોય અને નિદર્શના અવલોકનો આપેલા હોય તો, અને આપણે નિદર્શના અવલોકનો આપેલા હોય તો નિદર્શનો મધ્યક પણ શોધીશું, કારણ કે અહીં આપણે નિદર્શના મધ્યકની જરૂર પડશે. તો આ જે નિદર્શનો વિચરણ મળશે તે વિચરણ અથવા નિદર્શ પરથી જે આપણને પુરાવા મળે છે કે નિદર્શ વિચરણ આટલો હોઈ શકે, તે પુરાવા વૈકલ્પિક પૂર્વધારણાનું સમર્થન કરે છે અથવા તો તે પુરાવા આપણી જે શૂન્ય પૂર્વધારણા છે તેને નકારી કાઢવામાં સક્ષમ છે કે નહીં તે આપણે પરીક્ષણ કરવાના છીએ. હવે જે મુખ્ય વસ્તુ છે તે પરીક્ષણ અચળાંક એટલે કે ટેસ્ટ સ્ટેટિસ્ટિક. આ પરીક્ષણ માટે આપણે કયું લઈશું અથવા પરીક્ષણ અચળાંકનું સૂત્ર કયું થશે, તો આપણે યાદ રાખીશું પરીક્ષણ અચળાંકનું સૂત્ર સરળ જ છે. અહીં આપણે n-1
n એ નિદર્શનું કદ છે, સાથે નિદર્શનું વિચરણ અને ભાગાકારમાં સિગ્મા સ્ક્વેર લઈશું. તો આ થશે chi-square ટેસ્ટના પરીક્ષણ અચળાંકનું સૂત્ર, જ્યાં n એ નિદર્શનું કદ છે અને s² એ નિદર્શનું વિતરણ છે, સિગ્મા સ્ક્વેર છે એ સમષ્ટિનું વિચરણ છે. અને આપણે જ્યારે આ પરીક્ષણ કરીશું ત્યારે આપણી શૂન્ય પૂર્વધારણા હશે સિગ્મા સ્ક્વેર બરાબર કોઈ પર્ટિક્યુલર કિંમત. તો આપણે સિગ્મા સ્ક્વેરની જગ્યાએ સિગ્મા 0 સ્ક્વેર મૂકીશું, જેનું આપણે પરીક્ષણ કરવા માગીએ છીએ અને આપણે શૂન્ય પૂર્વધારણા સાચી માનીને ચાલીએ છીએ. અને આ નિદર્શ પરથી આપણે નિદર્શનું કદ અને નિદર્શનું વિચરણ જો ન આપેલું હોય તો આપણે નિદર્શના વિચરણને આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીશું. અને ત્યારબાદ આપણે chi-square ટેબલ પરથી આપેલી સાર્થકતાની કક્ષાએ અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણે n-1 લઈશું. તેનો ઉપયોગ કરીને આપણે ક્રિટિકલ કિંમત ફાઇન્ડ કરીશું અને તેના પરથી આપણે જે કટોકટીનો પ્રદેશ છે તે નક્કી કરીશું. અને જ્યારે આ જે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય છે તે કટોકટીના પ્રદેશમાં આવતું હશે ત્યારે આપણે શૂન્ય પૂર્વધારણાને અસ્વીકાર કરવામાં સફળ જઈશું અને જો ન આવતું હોય તો શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈશું. તો હવે આપણે આ ઉદાહરણ પરથી સમજીએ કે કેવી રીતે આપણે સમષ્ટિના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરી શકીએ. વધુમાં આપણે યાદ રાખવાનું છે કે આ પરીક્ષણ માટે આપણે એવી ધારણા મૂકીએ છીએ કે જે સમષ્ટિ છે તે હંમેશા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સામાન્ય વિતરણને અનુસરે છે. તો હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. પહેલાં આપણે જોઈએ કે આપણને શું માહિતી આપેલી છે. ધારો કે સામાન્ય વિતરણને અનુસરતા એક સમષ્ટિમાંથી લીધેલા નિદર્શનું કદ 15 અને પ્રમાણિત વિચલન 0.64 છે. એટલે કે આપણને એવું આપેલું છે કે સમષ્ટિનું વિતરણ સામાન્ય છે અને તેમાંથી આપણે એક નિદર્શ લીધું છે જેનું કદ એટલે કે તેના અવલોકનોની સંખ્યા 15 છે અને તેનું પ્રમાણિત વિચલન એટલે કે સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલો છે જે 0.64 છે. 5% સાર્થકતાની કક્ષાએ એટલે કે આલ્ફા બરાબર 0.05 લેવાનું છે. શૂન્ય પૂર્વધારણા સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.50 છે નું વૈકલ્પિક પૂર્વધારણા સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.50 કરતાં વધુ છે તેના વિરોધમાં પરીક્ષણ કરવાનું છે. એટલે અહીં આપણને જે શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણા આપણને ઉદાહરણમાં જ આપેલી છે. આપણને આપેલું છે કે શૂન્ય પૂર્વધારણા છે પ્રમાણિત વિચલન બરાબર 0.50 અને જે વૈકલ્પિક પૂર્વધારણા છે એ સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.50 કરતાં વધુ છે તેવું આપેલું છે. સાર્થકતાની કક્ષા આપી છે 0.05. હવે તમે જોઈ શકશો કે આ જે નિદર્શમાં આપણને જે પ્રમાણિત વિચલન આપ્યું છે તે 0.64 છે એટલે કે 0.50 કરતાં વધુ છે. તો શું આપણે આ જે નિદર્શ પરથી જે માહિતી મળે છે તેના પરથી એવું કહી શકીએ કે સમષ્ટિનું પ્રમાણિત વિચલન પણ 0.50 કરતાં વધુ હશે? તો આપણે શું કરીએ છીએ, આપણે એવું લઈએ છીએ કે સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.50 છે, તેને આપણે શૂન્ય પૂર્વધારણા લઈએ છીએ અને તે શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું અનુમાન કરીને આપણે એ શૂન્ય પૂર્વધારણાનું આ જે વૈકલ્પિક પૂર્વધારણા છે તેના વિરોધમાં પરીક્ષણ કરીએ છીએ. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે વૈકલ્પિક પૂર્વધારણા છે તેમાં ગ્રેટર ધેનની નિશાની છે. એટલે આપણે આ જે ટેસ્ટ છે તે વન ટેલ્ડ ટેસ્ટ અને ગ્રેટર ધેનની નિશાની છે એટલે આપણે જમણી બાજુના પૂંછનો એરિયા લઈશું એટલે કે આપણી પાસે રાઇટ ટેલ્ડ ટેસ્ટ છે. હવે આપણી પાસે આ નિદર્શની કદ અને નિદર્શનું પ્રમાણિત વિચલન આપેલા છે એટલે આપણે સીધું પરીક્ષણ અચળાંકનું સૂત્ર વાપરીને
તેની કિંમત શોધી શકીશું. સાર્થકતાની કક્ષા આપણે 5% લેવાની છે. તો હવે આપણે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય મેળવીએ. પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે chi² બરાબર નિદર્શનું કદ ઓછા 1 નિદર્શનો વિચરણ અને અહીં આપણે લઈએ છીએ સમષ્ટિનો વિચરણ. આપણી પાસે આ ત્રણેય કિંમતો છે. n બરાબર આપણી પાસે 15 છે એટલે n ઓછા 1 14 થશે. નિદર્શનું પ્રમાણિત વિચલન આપણને આપેલું છે 0.64, તેનો આપણે અહીં વર્ગ લેવાનો છે. અને અહીં σ² આપણે જે શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું માનીને પરીક્ષણ કરીએ છીએ એટલે આપણને સિગ્મા 0.50 છે તો σ² આપણે લઈશું 0.50નો વર્ગ. તો શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું માનીને આપણે ચાલીએ તો આપણને જે આ કિંમત મળે છે તે આટલી મળે છે 22.9376. તો આ થયું પરીક્ષણ અચળાંકનું મૂલ્ય chi² બરાબર 22.9376. હવે પછીના પગથિયામાં આપણે chi² ક્રિટિકલ રિજિયન એટલે કે કટોકટીનો પ્રદેશ નક્કી કરવાનો છે, જેને આપણે અંગ્રેજીમાં ક્રિટિકલ રિજિયન કહીએ છીએ અથવા રિજેક્શન રિજિયન પણ કહીએ છીએ. અને તે માટે આપણે રફલી chi² વિતરણનો વક્ર દોરીએ. આપણને ખબર છે કે chi² વિતરણનો વક્ર જમણી બાજુ લાંબી પૂંછ ધરાવે છે. આ જે અક્ષિસ છે ત્યાં આપણે chi² ની કિંમતો લઈએ છીએ અને chi² હંમેશા 0 અથવા 0 કરતાં મોટી કિંમતો લે છે. અહીં આપણી વૈકલ્પિક પૂર્વધારણા ગ્રેટર ધેન પ્રકારની છે એટલે આપણે જમણી બાજુના પૂંછમાં આપણે જે સાર્થકતાની કક્ષા આપી છે તેટલો વિસ્તાર લઈશું. અહીં સાર્થકતાની કક્ષા આપી છે 0.05 એટલે આ chi² ની જે આ કિંમત છે તેને આપણે chi² આલ્ફા અથવા chi² 0.05 વડે દર્શાવીશું. તો હવે આપણે chi² આલ્ફાની એવી કિંમત શોધવાની છે કે જેથી chi² નું મૂલ્ય chi² આલ્ફા કરતાં વધુ થાય તેની સંભાવના આલ્ફા થાય અને આલ્ફા છે 0.05. તો ટેબલનો ઉપયોગ કરવા માટે આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે સ્વાતંત્ર્યની માત્રાની પણ જરૂર પડશે, જેનું સૂત્ર chi² વિતરણ માટે પણ n-1 છે, જેમ આપણે ટી પરીક્ષણમાં જોયું હતું તેમ. અહીં nની કિંમત 15 છે એટલે આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ન્યૂ બરાબર 14 થશે. તો હવે આપણે chi² ટેબલનો ઉપયોગ કરીને આલ્ફા બરાબર 0.05 અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 14 માટે જે કિંમત મળે તે શોધીએ. તો અહીં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 14 છે અને આલ્ફા બરાબર 0.05 છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આલ્ફા બરાબર 0.05 છે. અહીં આ જે કિંમતો છે તે આલ્ફાની છે અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 14 લેવાનું છે. તો આ કિંમતો ડિગ્રીઝ ઓફ ફ્રીડમની છે તો 14 અહીં છે. તો આપણે આ જે કિંમતો છે તેમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 14 આવે ત્યાં સુધી જઈશું અને આ 14ને અનુરૂપ જે રો છે તેમાં આલ્ફા બરાબર 0.05 આવે ત્યાં સુધી જઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આલ્ફા બરાબર 0.05 અને 14 ડિગ્રીઝ ઓફ ફ્રીડમને સંબંધિત કિંમત મળે છે 23.685. તો એ થઈ આપણી ક્રિટિકલ વેલ્યુ 23.685. એટલે આ જે કિંમત છે તે 23.685 જેટલી થાય છે. અને 23.685ની જે જમણી બાજુનું ક્ષેત્રફળ છે અથવા તો પ્રદેશ છે તે આપણો કટોકટીનો પ્રદેશ છે. તો હવે આપણે પરીક્ષણ અચળાંકની કિંમત કટોકટીના પ્રદેશમાં આવે છે કે બહાર આવે છે તે જોઈએ. અહીં chi² નું મૂલ્ય છે 22.9376.
તો તે ઓબ્વિયસલી આ બાજુ ક્યાંક હશે 22.376, એટલે કે જે chi² પરીક્ષણ અચળાંકનું જે મૂલ્ય આવે છે તે આ જે ક્રિટિકલ કિંમતના મૂલ્યની ડાબી બાજુ અથવા તેના કરતાં ઓછું છે. તેથી આપણે રિજેક્શન રિજિયનની બહાર છીએ, એટલે કે કટોકટીના પ્રદેશની બહાર છીએ. એટલે આપણે લખી શકીશું કે chi² જે કિંમત પરીક્ષણ અચળાંક પરથી મેળવી તે chi² આલ્ફા કરતાં ઓછી છે, અને આવું થાય ત્યારે આપણે કટોકટીના પ્રદેશની બહાર છે. એટલે કે આપણે કહી શકીએ કે આપણે H0નો અસ્વીકાર કરી શકતા નથી, અથવા શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં આપણને નિષ્ફળતા મળે છે. અને આપણી શૂન્ય પૂર્વધારણા હતી સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.50 છે. તો આપણે આ શૂન્ય પૂર્વધારણાને સાચી માનીને તેનું પરીક્ષણ કર્યું અને આપણે એવા કન્ક્લુઝન પર આવ્યા કે આપણને શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે. એટલે કે આપણે વૈકલ્પિક પૂર્વધારણાનું સમર્થન કરી શકતા નથી. જ્યારે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર થાય ત્યારે જ આપણે એવું કહી શકીએ કે નિદર્શ પરથી મળતા પુરાવા જે છે તે વૈકલ્પિક પૂર્વધારણાનું સમર્થન કરે છે. હવે આપણે અહીં એ પણ ધ્યાન રાખીશું કે આપણને અહીં પ્રમાણિત વિચલન 0.50 છે, તેનું આપણે પરીક્ષણ કર્યું. હવે તેની જગ્યાએ ધારો કે આપણને એવું કહ્યું હોય કે સમષ્ટિનો વિચરણ એ આ 0.50ના વર્ગ જેટલો છે, તેનું પરીક્ષણ કરો. તો આપણે ફક્ત આ જે શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણા છે તેમાં બંને બાજુ વર્ગ લઈ લેવાનો છે, અને બાકીની બધી જ પ્રક્રિયા સરખી જશે. એટલે જ્યારે તમને સમષ્ટિના પ્રમાણિત વિચલનનું પરીક્ષણ પૂછ્યું હોય કે સમષ્ટિના વિચરણનું પરીક્ષણ પૂછ્યું હોય તો બંને કિસ્સામાં આપણે આ chi² ટેસ્ટ ફોર પોપ્યુલેશન વેરિયન્સનો જ ઉપયોગ કરીશું. શું બદલાશે? તો ફક્ત આપણી શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણાના વિધાનોમાં આપણે જ્યારે વિચરણ હોય તો વર્ગ કરીશું, અને વિચરણ ન હોય તો પ્રમાણિત વિચલનની કિંમતો લઈશું. એટલું જ ફક્ત આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે આપણે ઉદાહરણના અભ્યાસથી જોયું કે આપણે કેવી રીતે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કે સ્વીકાર કરી શકાય. હવે આપણે વધુ એક ઉદાહરણથી આ જે chi² ટેસ્ટ છે તેનો ખ્યાલ પાક્કો કરીએ. ઉદાહરણ નંબર 2. ધારો કે કોઈ સામાન્ય વિતરણ ધરાવતા સમષ્ટિમાંથી લીધેલા યાદચ્છિક નિદર્શનું કદ 51 અને પ્રમાણિત વિચલન 0.37 છે. શૂન્ય પૂર્વધારણા સિગ્મા બરાબર 0.25નું વૈકલ્પિક પૂર્વધારણા સિગ્મા એ 0.25 બરાબર નથી ના વિરોધમાં પરીક્ષણ કરો. આલ્ફા બરાબર 0.05 લો. તો અહીં આપણને આપેલું છે કે આપણું જે સમષ્ટિ છે તેનું ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે કે સમષ્ટિ સામાન્ય વિતરણ ધરાવે છે. તેમાંથી જે નિદર્શ લીધેલો છે તેનું કદ એટલે કે સેમ્પલ સાઇઝ 51 આપી છે. નિદર્શનું પ્રમાણિત વિચલન એટલે એસની કિંમત 0.37 આપેલી છે, અને સાર્થકતાની કક્ષા આપણે 0.05 લેવાની છે. શૂન્ય પૂર્વધારણામાં આપણને સિગ્મા એટલે કે સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.25 છે તેનું પરીક્ષણ કરવાનું છે. વૈકલ્પિક પૂર્વધારણા સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.25 નથી તેનું પરીક્ષણ કરવાનું છે. અને અહીં નોટ ઇક્વલ ટુની નિશાની પરથી આપણે કહી શકીશું કે આપણી પાસે ટુ ટેલ્ડ ટેસ્ટ એટલે કે દ્વિપુચ્છ પરીક્ષણ છે. તો અહીં તમે જોઈ શકો છો કે નિદર્શ પરથી જે પ્રમાણિત વિચલન મળેલું છે તે 0.37 છે, જે 0.25 બરાબર નથી. એટલે આપણે અહીં સમજી શકીએ કે આપણને નિદર્શ પરથી એવું મળે છે કે
સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.25 કરતાં જુદું છે. તો આ જે નિદર્શ પરથી જે પુરાવા મળે છે તે આ શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરશે કે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં આપણે નિષ્ફળ જઈશું. જો શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર થશે તો આપણે કહી શકીશું કે વૈકલ્પિક પૂર્વધારણાનું સમર્થન થાય છે. એટલે કે નિદર્શ પરથી જે મળતા પુરાવા છે તે આ જે સમષ્ટિનું પ્રમાણિત વિચલન છે તે 0.25 કરતાં જુદું છે તેવું આપણને સજેશન આપે છે અને તે સાચું સાબિત થાય છે જ્યારે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર થાય ત્યારે. તો અહીં સૌપ્રથમ આપણે પરીક્ષણ અચળાંકનું કિંમત શોધીએ. તેનું સૂત્ર આપણને હવે યાદ રહી ગયું હશે કે I² બરાબર n-1 s² ભાગાકારમાં σ². અહીં નિદર્શનું કદ આપણને 51 આપેલું છે એટલે n-1 50 થશે અને s આપણું 0.37 છે. તેનો વર્ગ કરતાં આપણે જોઈશું શું મળે છે. સિગ્મા બરાબર 0.25 છે તે સાચું છે તેવું માનીને આપણે ચાલીએ છીએ. એટલે શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું માનતા આપણે σ² બરાબર 0.25નો વર્ગ મૂકી શકીશું. અને આ બધી ગણતરી મળતા જે પરીક્ષણ અચળાંક છે તેનું મૂલ્ય 109.52 મળે છે. તો આ થઈ પરીક્ષણ અચળાંકની કિંમત જે આપણે નિદર્શ પરથી જે માહિતી છે તેનો ઉપયોગ કરીને અને શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું માનીને આપણે પરીક્ષણ અચળાંકની કિંમત શોધી. અને આપણને ખબર છે કે હવે પછીના પગથિયામાં આપણે કટોકટીનો પ્રદેશ શોધવાનો છે. કટોકટીનો પ્રદેશ જ્યારે શોધતા હોય ત્યારે સૌપ્રથમ આપણે વૈકલ્પિક પૂર્વધારણાનો પ્રકાર નક્કી કરીશું. અહીં આપણી પાસે દ્વિપુચ્છ પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા છે. એટલે આપણે chi² વિતરણના વક્રમાં ડાબી અને જમણી બાજુના પૂચ્છમાં આ જે આપણું જે સાર્થકતાની કક્ષા છે તેને 2 વડે ભાગતા આપણને 0.025 મળે છે. તો આપણે 0.025 પ્રદેશ chi² વિતરણના વક્રમાં ડાબી અને જમણી બાજુ સરખા ભાગે લઈશું. તો હવે આપણે જે chi² નો વક્ર છે તેમાં આ જે 0.025 જેટલો વિસ્તાર છે તે બંને બાજુ સરખા ભાગે લઈએ. અહીં chi² ની કિંમતો છે. અહીં 0 થી શરૂઆત થાય છે. તો આ બાજુ આપણે 0.025 જેટલો વિસ્તાર લઈશું. એટલે અહીં આપણે લખીશું chi² 0.025. આ જે ક્ષેત્રફળ છે તે 0.025 એટલે સાર્થકતાની કક્ષાનું અડધું છે. તે જ રીતે અહીં પણ આપણે એટલો જ વિસ્તાર લઈશું α/2 એટલે 0.025. પણ આપણે જાણીએ છીએ કે આ કિંમત દર્શાવવા માટે આપણે આ કિંમતની જમણી બાજુનો જે વિસ્તાર અથવા પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ અહીં સફિક્સમાં લખીએ છીએ. એટલે આ કિંમતની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.025 છે તો તેની જમણી બાજુનું ક્ષેત્રફળ થશે 1 ઓછા 0.025. આ chi² વિતરણના ટેબલનો ઉપયોગ કરતી વખતે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યાર સુધી આપણે Z વિતરણ અને T વિતરણમાં આપણી પાસે સિમેટ્રી હતી એટલે કે આપણા વક્રો સમમિતિ ધરાવતા હતા. પણ અહીં chi² વિતરણનો વક્ર સમમિતિ ધરાવતો નથી. એટલે જ્યારે દ્વિપુચ્છ પરીક્ષણ કરતા હોઈએ ત્યારે આપણે જે આલ્ફા જે સાર્થકતાની કક્ષા આપી છે તેને 2 સરખા ભાગમાં વહેંચી દઈશું અને આ જમણી બાજુનું ક્ષેત્રફળ અહીં 0.025 છે. એટલે આ કિંમતને આપણે chi² 0.025 વડે દર્શાવી. અહીં ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.025 છે. પણ અહીં જ્યારે આપણે chi² આલ્ફા આ નોટેશનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ જે આલ્ફા છે એ આ જે કિંમત છે તેની જમણી બાજુનું ક્ષેત્રફળ છે. એટલે અહીં આપણે
chi² 0.025 ન લખતા chi² 1 - 0.025 લખીશું. અને અહીં નિદર્શનું કદ છે 51, એટલે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ન્યૂ બરાબર n-1, એટલે 51 - 1 કરતાં આપણને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ થશે 50. તો આ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 50 લઈને આપણે આ બે કિંમતો શોધવાની છે. તો સૌપ્રથમ આપણે આ જે કિંમત છે chi² 0.025 એ 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે ટેબલ પરથી શોધીએ. તો આપણે ટેબલમાં આલ્ફા બરાબર 0.025 અને ન્યૂ બરાબર 50 ધ્યાને લઈશું. તો અહીં આપણે આલ્ફાની કિંમત જોવાની છે 0.025 અને ન્યૂ બરાબર 50 સુધી જવાનું છે. તો આ બાજુ ન્યૂની કિંમતો એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપેલી છે અને ત્યાં આપણે 50 સુધી જવાનું છે અને આ બાજુ 0.025ની નીચે 50 સુધી જવાનું છે. તો સૌપ્રથમ આપણે આ બાજુથી નીચે જતા જઈએ જ્યાં સુધી આપણને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 50 ન મળે ત્યાં સુધી. અને અહીં આપણે 50ને સંબંધિત જે રો છે ત્યાં 0.025 વાળી કોલમ મળે ત્યાં સુધી જઈએ. એટલે આ જે કોલમ છે તે 0.025ને સંબંધિત છે. આ જે હાર છે તે 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમને સંબંધિત છે. એટલે આ કિંમત જે મળશે તે chi² 0.025 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે મળશે, જે 71.420 જેટલી છે. ફરીથી આપણે જોઈએ, આપણે શોધી રહ્યા છીએ chi² 0.025 અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 50 છે. એટલે આ બાજુની બધી કિંમતો છે તે આલ્ફાની કિંમતો છે. ત્યાં આપણે 0.025 વાળી જે કોલમ છે તે લેવાની છે. આ જે બધી કિંમતો છે તે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે. તો ત્યાં આપણે નીચે 50 સુધી જવાનું છે અને તેને સંબંધિત રો લેવાની છે. તો શું કર્યું આપણે, અહીં 0.025થી નીચે જતા ગયા જ્યાં સુધી આપણને આ 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમવાળી જે રો છે તે મળે ત્યાં સુધી. અને આ રો અને આ કોલમ જ્યાં ભેગા થાય ત્યાં જે કિંમત મળશે તે આપણી chi² ક્રિટિકલ કિંમત મળશે, જે 71.420 જેટલી છે. તો તે પહેલાં આપણે લખીએ. અહીં આપણને 71.420 મળે છે. એટલે કે આ જે કિંમત છે તે 71.420 મળે છે. હવે આ કિંમત આપણે શોધીએ. 1 - 0.025 કરીશું તો આપણને મળશે chi² 0.975 અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ તો આપણે લેવાની છે 50 જ. તો હવે આપણે chi² 0.975 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે શોધીએ. એટલે આપણે આલ્ફા બરાબર 0.975 વાળી કોલમ અને 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમને સંબંધિત જે રો છે તે બે જ્યાં છેદે તે કિંમત આપણી આ કિંમત હશે. એટલે આલ્ફા 0.975 અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 50. તો આલ્ફા માટે આપણે આ જે ઉપરની સૌથી ઉપરની જે ટાઇટલવાળી રો છે ત્યાં 0.975 આપણે અહીં જોઈ શકીએ છીએ. આ ડિગ્રીઝ ઓફ ફ્રીડમવાળી કોલમ છે. તો 0.975માં આપણને જ્યાં 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આવે ત્યાં સુધી નીચે જવાનું છે. એટલે આ 0.975 વાળી કોલમમાં આપણે 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સુધી જવાનું છે. આ જે રો છે તે 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ વાળી છે. એટલે આપણે અહીં સુધી જઈશું અને આ જે રો છે ત્યાં આપણે અહીં સુધી જઈશું. તો આ જે લાઈન અને આ લાઈન જ્યાં છેદે છે ત્યાં આપણને જે કિંમત મળે છે તે 32.357 જેટલી મળે છે. તે આપણી રિક્વાયર્ડ વેલ્યુ છે 32.357. એટલે કે આ જે ડાબી બાજુની ક્રિટિકલ વેલ્યુ છે તે મળે છે
32.357. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે 32.357ની ડાબી બાજુનો પ્રદેશ અને 71.420ની જમણી બાજુનો પ્રદેશ એ આપણા રિજેક્શન રિજિયન્સ અથવા કટોકટીના પ્રદેશો છે. એટલે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય એ પ્રદેશોમાં આવશે તો આપણે જે શૂન્ય પૂર્વધારણા છે તેનો અસ્વીકાર કરીશું, અને જો નહીં આવે તો શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં આપણને નિષ્ફળતા મળશે. હવે પરીક્ષણ અચળાંકની કિંમત છે 109.52 અને તે આ 71.420 કરતાં ઓબ્વિયસલી મોટી છે. ધારો કે 109.52 જમણી બાજુ અહીં ક્યાંક છે, જે આપણી પરીક્ષણ અચળાંકની કિંમત છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 109.52 પરીક્ષણ અચળાંકનું મૂલ્ય એ આ ક્રિટિકલ વેલ્યુ કરતાં વધારે છે, એટલે કે આપણે કટોકટીના પ્રદેશમાં છીએ. તેથી આપણો નિર્ણય એવો હશે કે આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં સફળ જઈએ છીએ. તો અહીં આપણે લખીશું કે જે chi² જે કિંમત છે તે આ જે ક્રિટિકલ કિંમત છે તેના કરતાં વધુ છે. chi² 0.025 50 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે H0નો અસ્વીકાર થાય છે, અથવા આપણે H0 એટલે કે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરીશું. તો હવે આપણી શૂન્ય પૂર્વધારણા શું હતી? સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.25 છે, તે આપણી શૂન્ય પૂર્વધારણા હતી, અને આપણો જે નિર્ણય છે તે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરે છે. તેથી આ જે નિદર્શ પરથી જે મળતા પુરાવા છે તે વૈકલ્પિક પૂર્વધારણાનું સમર્થન કરે છે. એટલે આપણે એવું માની શકીએ કે સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.25 કરતાં જુદું છે. નિદર્શ પરથી જે પ્રમાણિત વિચલન મળે છે, નિદર્શનું પ્રમાણિત વિચલન, તે 0.37 છે અને તે 0.25 કરતાં જુદું છે. તો આ જે નિદર્શ પરથી જે મળતા પુરાવા છે તે આપણને વૈકલ્પિક પૂર્વધારણાનું સમર્થન કરવામાં સપોર્ટ કરે છે, અથવા નિદર્શ પરથી મળતા પુરાવા શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરે છે. તો આ રીતે આપણે chi² ટેસ્ટનો ઉપયોગ કરીને સરળતાથી સમષ્ટિના વિચરણ અથવા સમષ્ટિના પ્રમાણિત વિચલનની સાર્થકતાનું પરીક્ષણ કરી શકીએ. પણ અહીં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણી જે સમષ્ટિ છે તેનું જે વિતરણ છે, એટલે કે પોપ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન છે, તે હંમેશા સામાન્ય વિતરણ હોવું જોઈએ, એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. અને આપણું જે નિદર્શ આપેલું છે તેના અવલોકનો પરથી આપણને નિદર્શનું કદ અને નિદર્શનો વિચરણ શોધતા આવડવું જોઈએ. અમુક વખતે ધારો કે આપણને નિદર્શના અવલોકનો આપેલા હોય, ધારો કે આપણી પાસે x1, x2, xn નિદર્શના અવલોકનો આપેલા છે, તો આપણે નિદર્શના વિચરણના સૂત્રનો ઉપયોગ કરીને નિદર્શનું વિચરણ શોધવું પડશે, અને નિદર્શના મધ્યકની પણ તે સૂત્રમાં જરૂર પડશે, એટલે કે સિગ્મા x - x બારનો વર્ગ n-1. અને chi² ટેબલના ઉપયોગથી પણ આપણે પરિચિત હોવા જોઈએ. chi² ટેબલના ઉપયોગ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખીશું કે chi² ટેબલમાં આપણને chi²ની એવી કિંમતો આપેલી છે, chi² આલ્ફા, કે જેથી જમણી બાજુનો પ્રદેશ થાય છે આલ્ફા, એટલે કે chi² > chi² આલ્ફા થાય તેની સંભાવના આલ્ફા છે. તેવી chi²ની કિંમતો આપણને chi²ના ટેબલમાં આપેલી છે. એટલે જ્યારે પણ આપણે કોઈ કિંમત અહીંયા શોધતા હોઈએ અને તેમની ડાબી બાજુનો પ્રદેશનું ક્ષેત્રફળ આપણને આપેલું હોય, ધારો કે અહીં ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ આલ્ફા છે, તો આપણે આ કિંમતને chi² 1 - આલ્ફા વડે દર્શાવીશું, અને આ જે 1 - આલ્ફા છે તેનો આપણે ટેબલમાં ઉપયોગ કરીશું, નહીં કે આલ્ફાનો, જે આપણે આ બે ઉદાહરણોથી સમજ્યા. હવે જ્યારે આપણે અગાઉના લેક્ચરોમાં અથવા વ્યાખ્યાનમાં જોયું છે કે સૌપ્રથમ આપણે સમષ્ટિના મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ કર્યું,
અને પછી આપણે બે સમષ્ટિ લઈને તે બે સમષ્ટિના મધ્યકોની સરખામણી કઈ રીતે કરવી તે પ્રકારના સાર્થકતાના પરીક્ષણો જોયા. એ જ રીતે આપણે સમષ્ટિના બીજા પ્રચલ સમષ્ટિ પ્રમાણની સાર્થકતાનું પરીક્ષણ કર્યું અને તેનું જનરલાઇઝેશન કરીને બે સમષ્ટિના પ્રમાણોની સરખામણીની સાર્થકતાનું પરીક્ષણ કર્યું. તો હવે આપણે જેમ અહીં આપણે સમષ્ટિના પ્રમાણિત વિચલનની સાર્થકતાનું પરીક્ષણ કર્યું સિગ્માનું, તો હવે ધારો કે આપણી પાસે બે સમષ્ટિ છે, તો એ બે સમષ્ટિના પ્રમાણિત વિચલનોની સરખામણી કેવી રીતે કરવી તે અંગેનો અભ્યાસ કરીશું. તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ધારો કે આપણે પ્રમાણિત વિચલનની સરખામણી કરીએ છીએ કે સમષ્ટિના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરીએ છીએ, તો અહીં આપણે સિગ્મા સ્ક્વેર હોય અથવા સિગ્મા હોય બંને માટે આપણી પાસે કાઈ-સ્ક્વેર ટેસ્ટ જ છે. ખાલી આપણી જે શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણા છે તેના સ્વરૂપો સિગ્મા અથવા સિગ્મા સ્ક્વેર જેનું પરીક્ષણ કરતા હોઈએ તે પ્રમાણે બદલાશે. તે જ રીતે અહીં પણ આપણે પ્રમાણિત વિચલનોની સરખામણી કરતા હોઈએ કે સમષ્ટિના વિચરણોની સરખામણી કરતા હોઈએ, તો ત્યાં પણ આપણે એ જ રીતે ધ્યાનમાં રાખીશું કે આટલું શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણાના સ્વરૂપો જ ખાલી બદલાશે. જ્યારે વિચલનોની સરખામણી કરતા હોઈશું ત્યારે અહીં વર્ગ નહીં મૂકીએ અને વિચરણોની સરખામણી કરતા હોઈશું ત્યારે અહીં વર્ગ મૂકીશું. એટલે કે અહીં આપણે જોયું તેમ એક સમષ્ટિ માટે આપણે શૂન્ય પૂર્વધારણા લીધી હતી સિગ્મા બરાબર સિગ્મા 0. તો અહીં બે સમષ્ટિ માટે આપણે લઈશું ધારો કે સિગ્મા 1 અને સિગ્મા 2 સરખા છે, પણ ધારો કે આપણે વિચરણોની સરખામણી કરીએ છીએ તો અહીં આપણે સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા 0 સ્ક્વેર લઈએ છીએ, એટલે કે બંને બાજુ વર્ગ લઈએ છીએ. અને અહીં જ્યારે વિચરણોની સરખામણી કરતા હોઈએ ત્યારે આપણે સિગ્મા 1 સ્ક્વેર બરાબર સિગ્મા 2 સ્ક્વેર લઈશું. પણ આ બંનેમાં શું તફાવત છે? તો અહીં આપણે કાઈ-સ્ક્વેર વિતરણનો ઉપયોગ કર્યો. આ જ્યારે બે સમષ્ટિની વાત આવે વિચરણોની સરખામણી અથવા પ્રમાણિત વિચલનોની સરખામણી, ત્યારે આપણે કાઈ-સ્ક્વેર ટેસ્ટનો ઉપયોગ કરતા નથી અથવા કાઈ-સ્ક્વેર વિતરણ અહીં કામમાં લાગતું નથી. અહીં આપણને એફ વિતરણ એટલે કે એફ ડિસ્ટ્રીબ્યુશનની જરૂર પડે છે. તો એફ વિતરણ અને કાઈ-સ્ક્વેર વિતરણમાં શું તફાવત છે તે આપણે જોઈએ. કાઈ-સ્ક્વેર વિતરણમાં આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ લીધી છે n-1, કારણ કે અહીં આપણી પાસે એક જ નિદર્શ છે આપણે જ્યારે સિંગલ વેરિયન્સની વાત કરતા હોઈએ ત્યારે. અહીં આપણી પાસે બે નિદર્શો હશે કારણ કે આપણે બે સમષ્ટિના વિચરણોની સરખામણી કરીએ છીએ. એટલે અહીં ધારો કે એક નિદર્શનું કદ n1 છે, બીજા નિદર્શનું કદ n2 છે. તો અહીં આપણે n1-1 અને n2-1 ને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ તરીકે લેવાના છીએ. તો સૌપ્રથમ આપણે એફ વિતરણનો થોડો ખ્યાલ મેળવી લઈએ, કારણ કે આપણે સમષ્ટિના વિચરણોની સરખામણી માટે એફ વિતરણનો ઉપયોગ કરવાના છીએ. તો અહીં આપણે એફ વિતરણ વિશે સમજીએ. ધારો કે આપણી પાસે u1 અને u2 બે સ્વતંત્ર એટલે કે ઇન્ડિપેન્ડન્ટ કાઈ-સ્ક્વેર યાદચ્છિક ચલો છે. એટલે કે u1 અને u2 કાઈ-સ્ક્વેર રેન્ડમ વેરિયેબલ છે જેમની સ્વાતંત્ર્યની માત્રાઓ અનુક્રમે nu1 અને nu2 વડે દર્શાવી છે. એટલે u1 જે કાઈ-સ્ક્વેર રેન્ડમ વેરિયેબલ છે તેની સ્વાતંત્ર્યની માત્રા એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ nu1 થી દર્શાવી છે અને u2 કાઈ-સ્ક્વેર રેન્ડમ વેરિયેબલની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ nu2 વડે દર્શાવી છે. તો આપણે આ ગુણોત્તર લઈએ. આ જે કાઈ-સ્ક્વેર રેન્ડમ વેરિયેબલ u1 છે તેને તેની ડિગ્રીઝ ઓફ ફ્રીડમથી ભાગીએ અને બીજો કાઈ-સ્ક્વેર રેન્ડમ વેરિયેબલ છે u2 તેને તેની ડિગ્રીઝ ઓફ ફ્રીડમથી ભાગીએ તો જે નવો ચલ મળે છે અથવા નવો રેન્ડમ વેરિયેબલ મળે છે આ બેના ગુણોત્તરથી
તેને આપણે એફ ચલ અથવા એફ રેન્ડમ વેરિયેબલ કહીએ છીએ અને જે એફ ચલ છે તેનું જે સંભાવના વિતરણ છે તેને એફ વિતરણ અથવા એફ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. તો અહીં જોઈ શકો છો કે આપણે આ જે U1ની જે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે U1 તેનો અંશમાં ઉપયોગ કર્યો છે અને U2ની જે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે તેનો છેદમાં ઉપયોગ કર્યો છે. એટલે U1 માટે આપણે એવું કહીશું કે ન્યુમરેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એ U1 છે અને U2 જે છે તેને આપણે ડિનોમિનેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કહીશું. અને ગુજરાતીમાં U1ને આપણે અંશમાં સ્વાતંત્ર્યની માત્રા અને U2ને આપણે છેદમાં સ્વાતંત્ર્યની માત્રા કહીશું. એફ વિતરણનું સંભાવના વિધેય અહીં તમારી જાણકારી માટે મેં લખ્યું છે. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે બે પ્રચલો U1 અને U2નો ઉપયોગ થાય છે. સંભાવના વિતરણ આ રીતે છે fx બરાબર ગામા ફંક્શન ઓફ U1 પ્લસ U2/2. અહીં U1 અને U2નો ગુણોત્તર છે તેના પાવરમાં U1/2 છે, xના પાવરમાં U1/2 માઇનસ 1 છે. અહીં ગામા U1/2 ગામા U2/2 1 પ્લસ V1/V2 ટાઈમ્સ x અને ઘાતમાં V1 પ્લસ V2/2 છે. તો જ્યારે x ગ્રેટર દેન 0 હોય ત્યારે fxની કિંમત એટલે કે જે આ એફ વિતરણનું સંભાવના વિધેય છે તે આપણે આ રીતે શોધી શકીએ અને જ્યારે x 0 અથવા 0 કરતાં ઓછું હોય ત્યારે fxની કિંમત 0 થાય છે. એટલે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે એફ વિતરણની કિંમતો પણ હંમેશા 0 અથવા 0 કરતાં મોટી મળશે, જેમ chi-square વિતરણ હતું તે જ રીતે. તો આ બે સરખામણી આપણે કરીએ chi-square અને એફ વિતરણમાં. તો chi-square વિતરણમાં આપણી પાસે એક જ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે તેને ન્યૂ વડે દર્શાવી અને એફ વિતરણમાં આપણી પાસે U1 અને U2 બે ડિગ્રીઝ ઓફ ફ્રીડમનો ઉપયોગ કરવાના છીએ. અને અહીં તમે જોઈ શકો છો કે આ સંભાવના વિધેય પણ U1 અને U2 બંને પર આધાર રાખે છે. એટલે U1 અને U2ની જુદી જુદી કિંમતો માટે આપણને જુદા જુદા સંભાવના વિધેયો મળશે. એટલે કે U1 અને U2ની જુદી જુદી કિંમતો માટે આપણને આ સંભાવના વિધેયના જુદા જુદા વક્રો પણ મળશે. તો એફ વિતરણનો વક્ર પણ chi-square વિતરણના વક્રની જેમ જ જમણી બાજુ લાંબી પૂંછ ધરાવે છે. અને અહીં આપણે એફ વિતરણનો સંભાવના વક્ર આ U1 U2ની જુદી જુદી બે જોડકા કિંમતો માટે જોઈ શકીએ છીએ. આ જે રેડ વક્ર છે તે U1 બરાબર 5 અને U2 બરાબર 5ને સંબંધિત એફ વિતરણનો વક્ર છે. અને આ જે વાદળી લાઇનવાળો વક્ર છે તે U1 બરાબર 5 અને U2 બરાબર 15ને અનુરૂપ એફ વિતરણનો સંભાવના વક્ર છે. હવે એફ વિતરણના માહિતી પરથી આપણે જે એફ વિતરણને સંબંધિત ક્રિટિકલ કિંમતો કેવી રીતે મેળવવી તે આપણે સમજીએ. તો એફ ટેબલનો ઉપયોગ પણ આપણે જેમ chi-square ટેબલનો ઉપયોગ કર્યો તે જ રીતે કરીશું, કારણ કે બંનેના વક્રો આ જ પ્રકારના અસિમેટ્રિક છે. જમણી બાજુ લાંબી પૂંછ છે. અહીં જે હોરિઝોન્ટલ એક્સિસ પર આ કોઈ કિંમત છે જેને આપણે એફ આલ્ફા વડે દર્શાવીએ તો એફ આલ્ફા એ એફ વિતરણની એવી કિંમત છે કે જેથી તેની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ આલ્ફા જેટલું થાય. એટલે કે એફ ગ્રેટર દેન એફ આલ્ફા થાય તેની સંભાવના આલ્ફા જેટલી છે. પણ chi-square વિતરણ કરતાં અહીં આપણી પાસે બે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે U1 અને U2. chi-square વિતરણમાં આપણે જોયું કે આપણે એક જ ટેબલમાં આ જે સાર્થકતાની કક્ષા આલ્ફાની જુદી જુદી કિંમતો આપેલી હતી, પણ એફ ટેબલમાં આપણને જુદી જુદી સાર્થકતાની કક્ષા માટે જુદા જુદા ટેબલો આપેલા છે. જેમ કે આલ્ફા બરાબર 5% માટે આપણી પાસે એફ આલ્ફાની કિંમતોનું એક ટેબલ છે. તે જ રીતે આલ્ફા બરાબર 0.025 માટે આપણી પાસે બીજું એફ ટેબલ છે. તો અહીં આપણે ટેબલ પરથી જોઈએ, તમે જોઈ શકો છો કે અહીં આપણે ક્રિટિકલ વેલ્યુઝ ઓફ એફ
ફોર 5% સિગ્નિફિકન્સ લેવલ, એટલે આલ્ફા બરાબર 0.05 સાર્થકતાની કક્ષા માટે આપણને આ જે કિંમતો છે તે આપેલી છે. આ બાજુની કિંમતો છે એ ન્યુ1 એટલે કે ન્યુમરેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે છે. આ બાજુની કિંમતો ડિનોમિનેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે છે. તો આ આખું ટેબલ છે તે આલ્ફા બરાબર 0.05 માટે છે, આટલે સુધીનું. હવે આ બીજું ટેબલ છે તે આલ્ફા બરાબર 1% એટલે કે 0.01 માટે આ આખું બીજું ટેબલ છે, જેમાં આ બાજુની કિંમતો છે એ ન્યુ1 અને આ બાજુની કિંમતો ન્યુ2નું છે. તો આ થઈ 1% સાર્થકતાની કક્ષા માટે એફ ટેબલની વાત. તમે જોઈ શકો છો કે અહીંયા ન્યુ1 એ 200 સુધી છે. આ છે એ આલ્ફા બરાબર 0.1% સિગ્નિફિકન્સ લેવલ માટેનું ટેબલ થયું. તો એફ ટેબલમાં આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે એફ ટેબલનો ઉપયોગ કરતા હોઈએ તો સાર્થકતાની કક્ષા માટે આપણે તે પર્ટિક્યુલર કક્ષાને અનુરૂપ જે ટેબલ છે તે પહેલાં શોધી કાઢવાનું છે. આ આલ્ફા બરાબર 0.025 માટેનું ટેબલ છે. અહીં ન્યુમરેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમને અનુરૂપ આ કિંમતો છે, એટલે કે ન્યુ1, અને આ બાજુ ડિનોમિનેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમને સંબંધિત કિંમતો એટલે કે ન્યુ2 આપેલી છે. હવે જ્યારે એફ ટેબલનો ઉપયોગ કરતા હોઈશું ત્યારે આપણે હંમેશા ધ્યાન રાખીશું આ જે કિંમતો છે એફ આલ્ફા, એટલે આ ટેબલની અંદર આપેલી કિંમતો એ એફ ડિસ્ટ્રીબ્યુશનની એવી કિંમતો છે કે જેથી તેની જમણી બાજુનો પ્રદેશ એ આલ્ફા જેટલો થાય. એટલે આ ટેબલ માટે આલ્ફા 0.025 છે. તો આ ટેબલમાં આપણને આલ્ફા બરાબર 0.025 લઈએ તો જમણી બાજુની પૂંછનું ક્ષેત્રફળ 0.025 થાય તેવી એફ આલ્ફાની કિંમતો આપણને આ ટેબલ પરથી મળશે. એટલે જ્યારે આલ્ફા 0.025 હોય ત્યારે આપણે આ જ ટેબલમાં ન્યુ1 અને ન્યુ2ને સંબંધિત જે કિંમત મળે તે એફ આલ્ફાની કિંમત હશે. અને કાઈ-સ્ક્વેર ટેબલમાં તમે અહીં જોઈ શકો છો, અહીં આપણને આલ્ફાની કિંમતો આ બાજુ રોમાં ઉપર રો ટાઇટલમાં આ જે કિંમતો છે તે આલ્ફાની છે. અહીં આપણી કિંમતો છે એ ડિગ્રીઝ ઓફ ફ્રીડમની છે. પરંતુ એફ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણી પાસે 2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે, અંશમાં સ્વતંત્રની માત્રા અને છેદમાં સ્વતંત્રની માત્રા. એટલે આલ્ફાની જુદી જુદી કિંમતો માટે આપણી પાસે જુદા જુદા એફ ટેબલો છે. તો એફ ટેબલનો ઉપયોગ કરતાં આપણે હવે પછીના વ્યાખ્યાનમાં શીખીશું, અને એફ ટેબલના ઉપયોગથી આપણે કઈ રીતે સમષ્ટિના વિચરણોની સરખામણી કરી શકીએ તે અંગેના અભ્યાસ માટેનો જે એફ ટેસ્ટ છે તેનું પરીક્ષણ આપણે આવતા વ્યાખ્યાનમાં જોઈશું. તો મિત્રો, આપણે આ વ્યાખ્યાનમાં સમજ્યા કે કેવી રીતે કાઈ-સ્ક્વેર વિતરણના ઉપયોગથી આપણે સમષ્ટિના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરી શકીએ છીએ. અહીં આપણે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે કાઈ-સ્ક્વેર વિતરણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણું જે સમષ્ટિનું વિતરણ છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સામાન્ય વિતરણને અનુસરતું હોય તો જ આપણે આ જે સામાન્ય વિતરણની સાર્થકતાનું પરીક્ષણ જે છે કાઈ-સ્ક્વેર વિતરણ તેનો ઉપયોગ કરી શકીશું. હવે આગળના વ્યાખ્યાનમાં આપણે 2 સમષ્ટિ વિચરણોની સરખામણીના કઈ રીતે અભ્યાસ કરવા તે અંગે જોઈશું. થેન્ક યુ.